હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. આજનું શિવ કવચ આપણે સોલિડારિટી ટ્રાયલ, ગોવા ઇન્ક્વિઝિશન અને એના પહેલાં નોર્થ ઇસ્ટ ઇન્ક્વિઝિશન ચાલુ થયું ચૂપકે જે હજુ પણ ચાલુ જ છે. આ વિરત કાર્ય ચાલુ છે. બધી દવાના એક્સપેરિમેન્ટેશન, હથિયારોના એક્સપેરિમેન્ટેશન, નક્સલબારીથી નાગાલેન્ડ અને મણિપુર શિફ્ટ થઈ ગયા છે. પહેલાં મિઝોરમ થયેલા, એટલે અહીંયા આવું બધું થયું. એના પહેલાં જમ્મુ કાશ્મીર થતા હતા. જે યુએસના શસ્ત્રો બનાવ્યા હોય એમની ફેક્ટરીમાં એનું ટેસ્ટિંગ ઉગ્રવાદી સંગઠનોના ટ્રેનિંગ કેમ્પમાં અમેરિકાના અને બ્રિટનના સોલ્જરો આઝાદ કાશ્મીરમાં આપતા હતા. અને હવે મ્યાનમારના જંગલોમાં ટ્રેનિંગ કેમ્પ બેઠાડ્યા છે. આપણે ત્યાંથી ઘૂસે મિઝોરમ બોર્ડરથી વિદેશી પર્યટક તરીકે ઘૂસે અને ટ્રેનિંગ આપીને પાછા વિદેશી પર્યટક તરીકે પાછા જાય. શું કરી રહી છે હોમ મિનિસ્ટ્રી? માઇક્રો પ્લાનિંગ ઇલેક્શનના અમદાવાદમાં ઇવેન્ટ મેનેજમેન્ટના શો ઓર્ગેનાઇઝ કરવાના, તો આખું એમએચએનું ચાર્ટર પ્લેન ઉતરે મંત્રી સાથે. એટલે આ લોકો દરેક વસ્તુ ફ્રી આપતા હોય છે. સરકાર જ્યારે કઈ વસ્તુ ફ્રી આપે તો એ ફ્રી હોતી નથી, પણ એ વિદેશી કંપનીમાં સિંગલ બીડ પ્રોક્યોરમેન્ટ થ્રુ ઇમરજન્સી ને બધું કરીને, એક્ટ ઓફ ગોડ ને ફોર્સ મેજ્યોરના નાટકો કરીને ઇમરજન્સીમાં આપણે આ વેક્સિન ખરીદવી પડી, કેમ કે આપણી પાસે વેક્સિન બનાવવાના સાધનો નહોતા. એવું કરીને વેક્સિનો સરકાર ખરીદીને પોલિટિકલ પાર્ટીઓ 3 મોટી એમાં કમિશન ખાઈને તેરી બી ચૂપ મેરી બી ચૂપ, વેક્સિન જેને લાગવી હોય એને લાગે. આવું જ પોલિયો વેક્સિન સ્કેમમાં થયેલું, જેમાં લોકોને સફેદ ડાઘ પડી ગયેલા. વિટીલિગો કહેવાય કે જે કહેવાતું. અત્યારે લોકોને કેન્સરના રોગો વધી ગયા. ઇમ્યુનિટી સર્ટિફિકેટો લઈને વેક્સિન સર્ટિફિકેટ લેવા પડે. દુકાન ચાલુ કરવી હોય તો, હોસ્પિટલ જવું હોય તો વેક્સિન સર્ટિફિકેટ લેવા પડે. એવું બધું કહીને લોકોને ભ્રમિત કરીને વેક્સિનો ચોંટાડી દીધી. પ્લેસિબો ને બધું કરીને ક્લિનિકલ ટ્રાયલનું નામ આપ્યું સોલિડારિટી ટ્રાયલ. અને પાછું હિન્દુ મુસ્લિમ પણ કરાયું. તબલીગી જમાત કોરોના વાયરસ ફેલાવી રહી છે. બોલો, સ્ટંટબાજી જો આ લોકોની. માર્કેટ ડાઉન લાવ્યું. 5Gના ડિપ્લોયમેન્ટ ચાલુ કરી દીધા. 5Gના ટ્રાયલ 2018માં ગુરગાંવમાં ચાલુ થયેલા, અને 5Gનું ડિપ્લોયમેન્ટ જે કેબલ લિંક હતું એના માટે આપણે બધા ફૂટપાથ ખાલી જોતા હતા, જેથી સિંગલ રાઇટ ઓફ વે મળે, ROW, અને ડિગિંગ થાય અને ઓપ્ટિકલ ફાઇબર્સ OFC 96F ડીગ કરીને લગાવી શકાય. કેમ કે એની રિક્વાયરમેન્ટ એટલી બધી ગ્રામ લેવલે નથી, એટલે 14,000 જેટલા પણ હતા બની ગયા. હવે સ્ટર્લિંગ ટેકનોલોજીએ ઓપ્ટિકલ ફાઇબર બનાવવાની અને ત્યારે ફેક્ટરી નાખી અને એમાં જ સ્ટારલિંક આવી ગયું કે હવે કરવાનું શું? આ વિદેશી ટેકનોલોજી અમે મશીનો ખરીદી લીધા. સરકાર કાં તો અમને વળતર આપે કાં તો આ કરે. એટલે ચૂપકે રિલાયન્સને BSNLનો આખો પ્રોજેક્ટ થમાઈ દીધો. અને અત્યારે દેશમાં નેટવર્કને આ પ્રોબ્લેમના ધાંધિયા થયા અને તમે રીલ જોતા રહી ગયા અને તમારા પગ મજબૂત રહ્યા નહીં. એટલે તમારા અત્યારે વ્હીકલો જાતે છે ને યુટર્ન પણ નથી લેવાઈ શકતો, પગ એટલા નુકસાન કરે રીલ જોઈને. એટલે જ્યારે લોકડાઉન થયું ત્યારે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં જેને નામ ના લખાયું એને ફરીથી પાછું જવું હોય પોતાના રાજ્યમાં, તો સરકાર વળતર ચૂકવતી નથી કે તમે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નામ કેમ નહોતું લખાયું જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે. તો હવે ફરીથી આ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જને સરકાર પ્રજ્વલિત કરે અને 2005માં લાઇવલીહુડ સ્કિલ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સ્થાપેલું એ બંધ કરે. એના માટે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ બધા નાટકીય પ્રોજેક્ટ બંધ કરીને સ્કૂલોમાં જ શિક્ષણ વ્યવસ્થિત આપે, જેથી છોકરાઓ બેરોજગાર ના રહે. આ સાથે શિવ કવચ ચાલુ કરીએ છીએ. અશ્ય શિવ કવચ સ્તોત્ર મંત્ર શ્રી બ્રહ્મ ઋષિ અનુષ્ઠાપે છંદા શ્રી સદાશિવ દેવતા રીમ શક્તે વહમ કિલકમ શ્રીમ રીમ ક્લીમ બીજમ સદાશિવ પ્રીત્યથે
शिव कवच स्तोत्र जपे विनियोग ऋषादिने ओम रम ऋषे नमः शीर्षे शीर्षि अनुष्टवे छंदसे नमः मुखे श्री सदाशिव रुद्रदेवताय नमः रधि ह्रीं शक्ते नमः पाद्यो वहम किलकाय नमः नाभो श्रीं ह्रीं क्लीं इति विजय नमः गुहे। विनियोगाय नमः सर्वांगे। अथ कन्या ओम नमो भगवते जल जलमालिने ओम ह्रीं ह्रां सरस्वतीरामने ईशानात्माय अंगुष्ठाभ्यां नमो ओम नमो भगवते जल जलमालिने ओम नाम ह्रीं निजतुतिरामे तत्पुरुषात्माने तद्निभ्यां स्वाहा ओम नमो भगवते जल जलमालिने ओम नम मम रूप अनादिशक्तिधाम्रे अगौरात्माय मध्यमाभ्यां वषट् ओम नमो भगवते जल जलमालिने ओम श्रीं ह्रीं सततशक्तिधाम्रे वां देवतात्माय अनामिकाभ्यां हूं ओम नमो भगवते जल जलमालिने ओम वां रूप अलक्तशक्तिधाम्रे सद्यो जातात्माय कनिष्ठाभ्यां वषट् ओम नमो भगवते जल जलमालिने ओम यमरः अनादिशक्तिधाम्रे सर्वात्माने तत्तलकल पुष्पाभ्यां फट्। हृदयांगिनाथ ओम नमो भगवते जल जलमालिने ओम ह्रीं ह्रां सरस्वतीधाम्रे ईशानात्माय हृदयाय नमः ओम नमो भगवते जल जलमालिने ओम नम ह्रीं नित्यतुतिधाम्रे तत्पुरुषात्माय शीर्षे स्वाहा ओम नमो भगवते जल जलमालिने ओम मम रूप अनादिशक्तिधाम्रे अघोरात्माय शिखाय वषट् ओम नमो भगवते जल जलमालिने ओम श्रीं ह्रीं सततशक्तिधाम्रे वाम देवतात्माय कवचाय हूं ओम नमो भगवते जल जलमालिने ओम वाम रूप शक्तिधाम्रे सद्यो जातात्माय नेत्रत्राय वषट् ओम नमो भगवते जल जलमालिने ओम यमरः अनादिशक्तिधाम्रे सर्वात्माने अस्त्राय फट्। वज्रदष्टम 39 काल वज्रदष्टम 39 अथ ध्यानं व्रजदष्टम 39 काल कंठमरीन्द्रं सहस्रकरव्युग्रं वन्दे शम्भुमुवापद्यं ऋषभुवाच अथ वारं सर्वपुराणगुह्यं निशेष पापो गरं पवित्रं जयप्रदं सर्वविद्विमोचनं वक्ष्यामि शिवं कवचं हितायते नमस्कृत्ये महादेव विश्वव्यापिनीमीश्वर वक्षे शिवमयं वर्म सर्वरक्षाकरं ऋणो सूचो देशे समासीनो यथावत् कल्पितासने जितेन्द्रिय जित्प्राणक्षन्तच्छीवमव्ययं हत्पुण्ड्रीकान्त सन्विष्टं स्वतेजसा व्याप्त नवो आकाश अतीन्द्रियं सूक्ष्म मनंत माध्यम ध्यान अवधूत परानंद महेशम ध्यान अवधूत अखिल कर्म चिरम चिदानंद निमग्न चेता अतीन्द्रियम सूक्ष्म मनंत माध्यम ध्यान परानंद महेशम ध्यान अवधूत अखिल कर्म चिरम चिदानंद निमग्न चेता षडक्षरन्यास समाहितात्मय सेवेन कुर्यात् कवचेन रक्षा मां पातु देव अखिल देवतात्मय संसार कुपे पतितं गंभीरे तन्नाम दिव्य मर्मंत्रमूलम दुनोति मे सर्वमगम रदिष्टम स्वरत्र माम रक्षा विश्वमूर्ति ज्योतिर्मयानंद गणेशचिदात्मय अणोरणियो शक्तिरेक स ईश्वर पातु भयदशशार्यो भूस्वरूपेण विवर्ति विश्वं पायात् स भूमिर्गिरिशोष्टमूर्तिः योपेन स्वरूपेण नृणां करोति संजीवनं सो अवतु मां जलाभ्य च कल्पावस्ने भुवनानि दग्ध्वा सर्वाणि यो नृत्यति भूरिलील स कावृधौतु मां दवाग्ने रवात्यभीतेर्खिला च तापात् प्रदित विद्युत्कनकवास विद्यावराभीति कुठारपाणि चतुर्मुखस्तत्पुरुषनेत्र प्राच्यं स्थितिं रक्षतु मामास्त्र कुठार वेदांकुश पाशशूल कपाल डकाक्ष गुणां ददानः चतुर्मुखो लिरुचि श्रीनेत्र पायत गौरदिशि दक्षिणे शम कुंदेन्दु स्फटिक वासो वेदाक्ष माला वर्धा भयंक त्रक्षक चतुर्वक्त्रवरु प्रभाव सद्यति जातो अवतु मां प्रतीच्यां वराक्षमाला भटक हस्र सरज किचलक समान वर्ण त्रिलोचनक चारु चतुर्मुखो मां पायदु दीच्यां दिशि वामदेव वेदा वयष्टांक पाशटंक कपाल डकाक्षक शूलपाणिः सिद्ध्युधि पंचमुखो अवतारम ईशानुरध्वं परम प्रकाश मुददानं यानं चंद्रमौलि रबालं मम वदत बालनेत्र नेत्रे मम वदाल भग्निरहरि नासाक्षु विश्वनाथ पाय विमेति कीर्ति कपलं व्यात सततं कपाली वक्त्रं सदा रक्षतु पंचवक्त्र जिह्वां सदा रक्षतु वेद जिह्वा कंठं गिरिशौतु नीलकंठ पाणिद्वयं पातु पिनाकपाणिः दोर्मूलं यानं धर्मबाहु रवक्षतलं दक्षमखांत को अवायत ममुद्रम पात्रु गिरीन्द्रधुना मध्यम मम वंदनंतकारी हिरंबतातो मम पातु नाभि पायत कटि दुष्टरी ईश्वरो में उरुद्वयं पातु कुबेर मित्र जानुद्वयं में जगदीश्वर अवय जगयुगम पुक केतु जातो पादो मम वद सुरवद पाद महेश्वर पातु दीनादिया में मां मध्यमा वेतु वामदेव त्र्यंबके पातु तुतिया में रुद्र पातु दीनादिया में पायनि शादो शशि शेखरो मां गंगाधरो रक्षतु मां निशिते गौरीपति पातु निशा अवसाने मृत्युदेव रक्षतु सर्वकालम अंतस्थितिं रक्षतु शंकरो मां स्थां सदा पातु बहिः स्थितिमा तदंतरे पातु पति पशूनां सदा शिव रक्षतु मां सम्मन्तात् तिष्ठन्त मे दुःखनेतात् नाथ पायद्वन्द्वन्ति ब्रह्मचारिनाथ
वेदांत वेदोऽवतु मां निष्णां मामाव्यः पातु शिवशयनं मार्गेषु मां रक्षतु नीलकण्ठ शिलादि दुर्गेषु पुरत्रयार्ये वरणे वासादि महाप्रवासे पायन मृग्वाद उदार शक्ति कल्पान काट पट्टु प्रकोप स्फुटाट हासो चलितांडकोश घोरारी सेनाट वधु निवार महाभयर रक्षतु वीरभद्र प्रत्यक्ष मातंग कटावरुद्र सहस्र लक्षयुत कोटि भीषणम अक्षो हिणीनाम सतत माताईनाम छिन्यानुडो गोरकुठारदार्य नियंतु दस्युन लार्ची रजल त्रिशूरम त्रिपुरान कासे शालु सिरक सुकाति हिस्त्रान संत्रास त्विष्ट धनु पिनाका दुस्वप्न दुष्शकुन दुर्गति दौर्मनेस्य दुर्भिक्ष दुर्वसन दुस्सह दुर्यशासे उत्पाददा विष्डिम सद्ग्रहाति व्याधिक्ष नाशयतु मे जगतामधीशः। ओम नमो भगवते सदा शिवाय सकल तत्वात्माय सकल तत्व वीराय सकल लौकिक कत्रे सकल लौकिक भद्रे सकल लौकिक कत्रे सकल लौकिक गुरुवे सकल लौकिक साक्षिणे सकल निगम गोय सकल वरप्रदाय सकल दुरितार्ति भजनाय सकल जगत भयंकराय सकल लौकिक शंकराय शशांक शेखराय शाश्वत निजाभासाय निर्गुणाय निरूपमाय निरूपाय निराभासाय निरामाय निष्प्रपंचाय निष्कलंकाय निर्द्वंदाय निसंगाय निर्मलाय निर्गमाय नित्यरूप विभवाय निरूपम विभवाय निराधार्य नित्य शुद्ध भूत परिपूर्ण सच्चिदानंद द्वय परम शांत प्रकाश तेजो रूपाय जय जय महारुद्र महारौद्र भद्र अवतार दुगदा उदाहरण महाभैरव काल भैरव कल्पांत भैरव कपाल मालाधर खड़वंखांग चर्मा पाशांकुश डमरू शूल चाप बाण गदा शक्ति भीतिपाल तोमल मुसल मुदगर पटी स्पर्शु परिक गुचंडी सदग्नि चक्रादा युद्ध भीषण का सहस्त्रमुख दंष्ट्राकराल विकटाटहास विस्फारित ब्रह्मांड मंडल नागेंद्र कुंडल नागेंद्र हर नागेंद्र वलय नागेंद्र चर्मद्रय मृत्युजय त्र्यंबके त्रिपुरांतक विरूपाक्ष विश्वेश्वर विश्वरूपा वृषभवाहन विश्वभूषण विश्वतो मुख सर्वतो रक्ष रक्ष माम ज्वला ज्वला महामृत्यु भयम पामृत्यु भयम नाशय नाशय रोग भयम उच्चदय विष सर्प भयम समय समय चोर भयम मारे मारे मम शत्रु चाट यो चाटाय सुलेन विदारय विदारय कुठारेण बिंदी बिंदी खगेन छिंदी छिंदी खड़वागेन विपोधय विपोधय मुस्लिम निष्पेष निष्पेष बाणे हे संताड़े संताड़े रक्षांसी दिशय विषय भूतानी विद्रावय विद्रावय कुष्मांडल वेताल मारिग्रहण ब्रह्मक्षसन संत्रासय संत्रासय माम स्वय माम भयम कुरु कुरु वित्रस्तम मामा श्वासय श्वासय नरक भयन मुद्दर योद्धराय संजीव संजीव सुचु दभ्य मामा पिया या पिया दुखातुरम मामा नंद दया नंदाय शिव कवचेन मामा छादियाय छादियाय त्र्यंबके सदाशिव नमस्ते 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 ऋषभु रजतेत कवचम शिवम वदव यादव मया सर्वदा बाधा प्रश्मनम रहस्यम सर्वदेही नाम सिया सदा दार्यन मंतर्य सेवम कवच मुद्मा न कायस्य जायते क्वापि भयम समुनुग्रहात शिरावि मुक्ति महापनो मारोगो तपि वा सत्य सुखम महापनो विदितमायु विदन्ति सर्वदारिद्र्य समनम सौमंगल्य विदतम योद्धते कवचम सेवम स देवे रूपे पूज्यति महापात संगतेर पूज्यते स्वापापात के देहान सीमापति शिव वर्मानुभावता त्वमपि श्रद्धया वस सेवम कवच मुद्मम दार्यस्य मया दत्तम श्रद्धया सेवयो अपेश्री इति श्री स्कंद महापुराणे 81 सहस्त्रयम तृतीय ब्रह्मोदर खंड अमोक शिव कवचम संपूर्ण। એટલે આ વેકેશનમાં તમે ગોવા જવાની જીત કોઈ કરે તો તમે એમને ગોવા ઇન્ક્યુઝેશન ચોપડી વચારી જો કે કહેજો કે આપણા બાપ દાદાઓ જોડે પહોંચી ગયો છે કયા કયા કેટલા કેટલા ત્રાસ કરેલા નરસન્નાર કરેલું ને બધું કરેલું ગોવા જવાનું ભૂલી જશે। બીજું गोबर गैस स्केम टॉयलेट स्केम પછી અત્યારે કયો સ્કેમ ચાલે છે નલ સે ઘર સે નલ સ્કેમ બનારા વધારવાની એક બીજી સ્કીમ જેથી તમે તમારું અનાજ એફસીઆઈ ગોડાઉનમાં જ પધરાવો બરાબર। આના સિવાય અમારે એક ભાઈ હતા બે ભાઈઓ હતા દલપતભાઈ ને લક્ષ્મણભાઈ પંચમહાલ ડેરીમાં નોકરી કરતા એલટી કહેતા તો લક્ષ્મણભાઈને દલપતભાઈ આ બધા ધુરંધરો હતા આપણે જે કહીએ ને પનીર ટિક્કા વેક્સિન ને ચિકન ટિક્કા વેક્સિન એટલે WHO છે ને એક જાહેરાત કરી કે આ પનીર ડુપ્લિકેટ આવે છે એટલે સર ભારતમાં પનીર ડુપ્લિકેટ આવે છે એ લોકો આપણને પોસ્ટ નતા કરાવતા હતા ફેસબુક પર કે તમારી વેક્સિનો છે ને આ બધી ડુપ્લિકેટ છે ભારત બાયોટેક થકી તમે દેશની તિજોરીઓ એશિયાની કન્ટ્રી દેશની તિજોરીઓ ખાલી કરવા આવ્યા છો। આવું કોઈને કહીએ ને કે આપણે આવું થયું કે ભારત છે ને ભારતમાં આપણા પ્રધાનમંત્રી હતા છે કે ખબર નહીં શું છે ડુપ્લિકેટ થઈ ગયા હોય તો ક્લોન આવી ગયો હતો કે એમણે આવું કર્યું પછી બોલે તો દરેક એશિયાની કન્ટ્રી તમે કીધું છે ને બબ્બર શહેર બરાબર બબ્બર શહેર ને 56 ઇંચ નચરીના ને બધું વાતો કરતા હતા વેક્સિનો નહોતી લેવડાવી લોકડાઉનમાં WHO ગમે તે કરાર હોય એ ગ્રાફીન ટેકનોલોજીથી એક નેનો પાર્ટિકલ mRNA વેક્સિન જે આવી જેથી એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી પર ફાઇબ્રોસિસ થ્રોમ્બોસિસ થાય અમે સરકારને લખ્યું પણ ખરું કે આવી રીતે ICMRમાં આ લોકોએ સરકારની પરમિશન લીધા વગર નાગાલેન્ડ જઈને ઇનર લાઇન પરમિટનો ફાયદો ઉઠાવીને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ જોડે કરીને વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને મદદ કરી છે આ mRNA વેક્સિન વિકસાવવા માટે। સરકારે આર્ટિકલ ગાયબ કરી દીધો ICMRની ચોપડીમાંથી બોલો
આવું છે આપણું સરકારી તંત્ર. એટલે હવે લડાઈ છે ને, યુદ્ધ થઈ ચૂક્યું છે. વર્લ્ડ વોર 3 લડાઈ ચૂક્યો આ લોકડાઉનમાં. બહુ બધા લોકોએ પોતાની તિજોરીઓ ભરી દીધી, શાંતિથી બેઠા છે. હવે આપણે વિચારવાનું છે કે સરકાર તમને લડાવે છે, તમને સામૂહિક ખેતી બંધ કરાવી દીધી, પછી તમને કીધું કે ખેતીમાં મોટા ભાઈ સિવાય નાના ભાઈઓનો પણ હક, એ રીતે લડાઈ લડાઈનો નવરા કરી દીધા. પછી કીધું બહેનોનો હક. હવે આપણા હિન્દુ મેરેજ એક્ટમાં એવું કીધું છે કે તમે જે પિંડ હોય ને, પિંડ 7 પેઢી બાપની સાઈડ ને 5 પેઢી મમ્મીની સાઈડ લગ્ન ના કરી શકો. એમણે શું કર્યું હિન્દુ મેરેજ એક્ટમાં? 5 પેઢી બાપની સાઈડ ને 3 પેઢી મમ્મીની સાઈડ ભાઈ બહેન થતા હોય તો લગ્ન વોઇડ કહેવાય એકોર્ડિંગ હિન્દુ મેરેજ એક્ટ 1951. તો સરકારે ક્યાં આંબો તૈયાર કર્યો છે જે વારાણસીમાં છે. એટલે સરકારના અમને વિનંતી છે કે આ બધી ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ્સ જે સ્વ ફંડે ચાલે છે એમને ફરીથી પુનર્જીવિત કરો, અને જીન મેપિંગના જે ફંડ છે એ અહીંયા ડાયવર્ટ કરો, જેથી આવનારી પેઢી સવાઈ આવે નહીં કે ફાર્મા માફિયા માટે બિઝનેસ કરવા માટે મંદબુદ્ધિવાળી કે ખોડખાપણવાળી આવે, દિવ્યાંગ ના આવે. ટૂંકમાં કે દિવ્યાંગ જેટલો મોર દિવ્યાંગ મોર બિઝનેસ એવું છે અહીંયા અત્યારે. એટલે આનું સંશોધન થાય ગહન. આ બધા ઉપનિષદો અને બધું ગહન વસ્તુઓ છે જે વૈજ્ઞાનિકો પાસે હોવા જોઈએ. આપણે એમને કવિઓ પાસે મૂકી દીધી છે ટાઈમ પાસ કરવા માટે. એ બંધ થાય અને ઇસરોના DRDOના વૈજ્ઞાનિકો પાસે આનું સંશોધન કરાવવામાં આવે. અપાર વિદ્યા, પાર વિદ્યા, વિદ્યા અવિદ્યા, આ બધું શું છે એ બધું ગહન સંશોધનનો વિષય છે, જે કવિઓના કલ્પનાશીલ મગજની બહારની વસ્તુઓ છે. બરાબર. હર હર મહાદેવ.